શું ઘરમાં શિવલિંગની સ્થાપના કરવી જોઈએ? એક ભૂલ બરબાદ કરી શકે છે ગૃહસ્થ જીવન. મિત્રો, આ વર્ષે મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર 8 માર્ચે ઉજવવામાં આવશે. ભગવાન શિવની પૂજાનું પોતાનું મહત્વ છે અને તેને ધ્યાનમાં રાખીને ઘણા લોકો પોતાના ઘરમાં શિવલિંગની સ્થાપના કરે છે. પરંતુ શું ઘરમાં શિવલિંગની પૂજા કરવી જોઈએ? આ સવાલોના જવાબમાં દિલ્હીના રહેવાસી જ્યોતિષ અને વાસ્તુ નિષ્ણાત શ્રુતિ ખરબંદાએ ઘરમાં શિવલિંગ રાખવાના નિયમો અંગે જણાવ્યું. આ ઉપરાંત શિવલિંગ તમારા પૂજા રૂમમાં રાખવાથી તમારા જીવન પર શું અસર પડે છે, તેથી ઘરમાં શિવલિંગ ન રાખવું જોઈએ. હવે જો તમે શિવના ભક્ત છો અને ઘર પરિવારમાં છો તો તમે શિવ પરિવારને ઘરમાં રાખી શકો છો, પરંતુ તમારે શિવલિંગ ન રાખવું જોઈએ. શિવ પરિવારને ઘરમાં રાખવાથી પરિવાર જોડાયેલો રહે છે. જો છોકરીઓ 16 સોમવાર માટે વ્રત રાખે છે તો તેઓએ શિવ પરિવારની મૂર્તિ 3 ઇંચથી મોટી નહીં અથવા તસવીર રાખવી જોઈએ. સંન્યાસી લોકો શિવલિંગ રાખી શકે છે કારણ કે શિવ સ્વયં એકાંતિક છે. તેઓ આદિગુરુ છે, સંન્યાસી છે. તેથી જો તમે પોતે તે માર્ગ અપનાવતા હોવ તો તમે શિવલિંગ રાખી શકો છો. પરંતુ જો તમે ગૃહસ્થ છો તો તમારે ઘરમાં શિવલિંગ ન રાખવું જોઈએ. કેટલાક લોકો કહે છે કે નર્મદેશ્વર શિવલિંગને ઘરમાં રાખી શકાય છે કારણ કે નર્મદા ભારતના મધ્ય ભાગમાં વહે છે અને ઘરનું કેન્દ્ર બ્રહ્મસ્થાન છે. બ્રહ્મા મનોકામના પૂર્ણ કરે છે, એટલા માટે કહેવાય છે કે ત્યાંથી લાવેલા શિવલિંગને ઘરમાં રાખી શકાય છે. પરંતુ તે માત્ર સંન્યાસીઓ માટે જ સારું છે. જ્યોતિષ અને વાસ્તુ નિષ્ણાત શ્રુતિ ખરબંદાના જણાવ્યા અનુસાર તમારે ઘરમાં નર્મદેશ્વર શિવલિંગ પણ ન રાખવું જોઈએ. આપણે વાસ્તુમાં માનીએ છીએ પ્રતીકોની આપણા અર્ધજાગ્રત મન પર અસર પડે છે. આપણે ઘરમાં જે પણ પ્રકારના પ્રતીકો રાખીએ છીએ તેની અસર પડે છે અને તે અસર આપણા પર પણ જોવા મળે છે. તેવી જ રીતે આપણે ઘરમાં જે પણ મૂર્તિ રાખીએ છીએ અને જેની પૂજા કરીએ છીએ તે ભગવાનના ગુણો આપણી અંદર આવવા લાગે છે. તેથી જો તમે શિવની ઉપાસના કરો છો તો તમારા મનની ઈચ્છાઓ ઓછી થવા લાગે છે, તમારું મન ઘરના કામકાજથી વિચલિત થવા લાગે છે અને તમારી અંદર પણ વિચલન આવવા લાગે છે. જે લોકો વેપાર કરવા ઈચ્છે છે અને સફળતા મેળવવા ઈચ્છે છે તેમણે ઘરમાં ખાલી શિવલિંગ કે એકલી શિવની મૂર્તિ ન રાખવી જોઈએ, કારણ કે શિવલિંગની સેવા કરવાથી તમારી અંદર અતૂટતાની ભાવના ઉત્પન્ન થાય છે. આવા લોકોએ શિવ પરિવારની પૂજા કરવી જોઈએ. વાસ્તુમાં આપણને ક્યારેક ઉપાય માટે નાના પારાના શિવલિંગને રાખવાનું કહેવામાં આવે છે. શિવલિંગ પારો અને ચાંદીથી બને છે. આ શિવલિંગ શુક્રનું સ્વરૂપ બની જાય છે અને અમે તેને રાશિ કે કુંડળી અનુસાર કઈ દિશામાં રાખવું જોઈએ જાણવું જરૂરી છે, કારણ કે તેને અલગ અલગ દિશામાં રાખવાથી અલગ અલગ અસરો થાય છે. અમે તે વ્યક્તિની સમસ્યા અનુસાર જણાવવામાં આવે છે. જો તમે તેને ઉત્તર પશ્ચિમમાં રાખશો તો તમારું મન મજબૂત રહેશે. જ્યારે વ્યક્તિ ખૂબ જ હતાશ, વ્યથિત અને માનસિક રીતે અસ્વસ્થ હોય ત્યારે આવા ઉપાયો આપવામાં આવે છે. તેનાથી તમારી નકારાત્મકતા દૂર થાય છે. પરંતુ આવા સોલ્યુશનમાં પણ જ્યારે 2 કે 3 વર્ષમાં સોલ્યુશન આવી જાય ત્યારે આપણે તેને ત્યાંથી દૂર કરી દેવું જોઈએ. પરંતુ આ બધી બાબતો પછી પણ જો કોઈ વ્યક્તિ શિવલિંગ રાખવા માંગે છે તો તે 3 ઇંચ સુધીનું નાનું ચાંદીનું શિવલિંગ રાખી શકે છે. શુક્લ પક્ષના સોમવારે તેને પંડિત પાસે સ્થાપિત કરાવો. જે રીતે લાડુ ગોપાલની સેવા કરવામાં આવે છે તેવી જ રીતે શિવલિંગ પણ સેવા થવી જોઈએ. અન્યથા તમારે મંદિરમાં જઈને શિવલિંગની સેવા કરવી જોઈએ. આ વર્ષે મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર 8 માર્ચે ઉજવવામાં આવશે. મહાશિવરાત્રિ એ ભગવાન શિવની પૂજા કરવાનો તહેવાર છે જે સંપૂર્ણ ભક્તિ સાથે ઉજવવામાં આવે છે.
આ વર્ષે મહાશિવરાત્રી પર 300 વર્ષ પછી શિવયોગ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગનો દુર્લભ સંયોજન રચાઈ રહ્યો છે. આ ઉપરાંત શુક્ર પ્રદોષ વ્રત પણ આ દિવસે છે. આ વ્રતના શુભ પ્રભાવથી નોકરી ધંધામાં સફળતા મળે છે અને સુખ સમૃદ્ધિ વધે છે. મિત્રો, ભગવાન શિવ સૌની મનોકામના પૂર્ણ કરે. મિત્રો, આવી અન્ય જાણકારી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. હર હર મહાદેવ.